ક્ષત્રિયો હંમેશા પરકાજે જ્યારે બલિદાનો આપ્યા છે ત્યારે હું પણ અહીં આ તમામ સમાજની વચ્ચે આવ્યો છું ત્યારે મારું પણ 4-5 પેઢી પછી જોવા જાવ તો હું પણ જાડેજા વંશનો જ છું. ખ્વાજા ગરીબ નવાજ જે તે વખતે હિન્દુસ્તાનમાં આવ્યા હશે અને અમારી પાસે તો મરહુમ આપણા સાવતસિંહ બાપુ ઇતિહાસ પરિષદના છે, એમની સાથે ઘણી વાર્તાઓ થતી કે જામ રાવ સાહેબના એક ભાઈ હતા, રાહુજી હતા, એમાંથી અમારી ઓલાદથી રાયમાં થયા અમે. એટલે 4-5 પેઢી મેં મારું નામ હાજી જુમાભાઈ, મારા ફાધરનું નામ ઇબ્રાહિમજી, ઇબ્રાહિમ તમાચી, તમાચી વજાજી, વજાજી લખાજી, લખાજી હરબમજી. આમ 4થી 5મી પેઢી જોઈએ તો અમે ક્ષત્રિય જાડેજા વંશમાંથી જ અમે કન્વર્ટ થઈ. અને ઠીક છે, અત્યારે આપણે બધા ઘણી વખત અમે પૂજા પદ્ધતિ અનેકો પણ રાજપૂત સબ એકો. અમે દાખલા તરીકે શીખ છે જે તે વખતે અમારા વડવાએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો ને અમે તો મુસ્લિમ તરીકે જન્મ લીધો, પણ અમારું જે ડીએનએ છે એ ક્યારે બદલાતું નથી હોતું. જેના જે કહે ને કે ભાઈ લક્ષણ અને અપલક્ષણ બધા હમણાં બાપુએ વાત કરી કે તમે ગમે ત્યાં જાઓ જુગારી જુગાર ગોતી લેતા, દારૂડિયા દારૂ ગોતી લે, સત્સંગ વાળા સત્સંગ ગોતી લે. એમ આજે પણ એ લાગણી અને હૂંફ છે જે અમને વારંવાર તમારી વચ્ચે લઈ આવે છે. હું મારા તમામ ક્ષત્રિય ભાઈઓને પણ હંમેશા કહું છું કે જ્યારે જ્યારે ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજ એકબીજાના પ્રેરક રહ્યા છે, આવી ખાલી રાયમાં જ્ઞાતિ નહીં પણ કચ્છની અનેક જ્ઞાતિઓ છે જે ક્ષત્રિય સમાજમાંથી કન્વર્ટ થઈ અને મુસ્લિમ બની.